લાદેહરવાળી અહીં શ્રી ખોડિયાર માતાનું મંદિર ફૂલ પ્રકૃતિની ગોદમાં આવેલું છે. ઉપરથી નજારો કંઈક આવો સરસ જોવા મળે છે. અહીંયાનું વાતાવરણ એકદમ સુંદર અને રળિયામણું છે. હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને મિત્રો, આજે આપણે એક નવી જગ્યાએ પહોંચી ગયા છીએ. હવે તમે મારી પાછળ જોઈ શકો છો, પંચાળ આઈ શ્રી લાદેહરવાળી ખોડિયાર માતા છે, જે આવેલા છે રાજકોટની જ આજુબાજુમાં. કહેવાય છે કે નવા ગામ છે એના આશરે 3 કિલોમીટર અંતરાળ આવેલા છે. ચાલો હું તમને આજે માતાજીના દર્શન કરાવું. હવે એન્ટ્રી ગેટ છે. એન્ટ્રી ગેટ આલીકોર આવતા વચ્ચે કંઈક આવું સરસ ત્રિશુલ છે. તમે જોઈ શકો છો કેટલું મોટું બધું ત્રિશુલ છે. અને અહીંયાનો નજારો તો એકદમ લાજવાબ છે. આવું સરસ ગાર્ડન છે. ફરતીપુર આવી રીતે ગાર્ડન છે. અને આલીકોર જો બિરાજમાન છે માં લાદેહરવાળી, લાદેહરના સીમવાળી માં ખોડિયાર. તો ચાલો આપણે દર્શન પણ કરીએ માતાજીના. આ મંદિરે કોઈ પણ જાતના દાણા જોવામાં આવતા નથી અને કોઈ પણ જાતના દોરા ધાગા પણ કરવામાં આવતા નથી અને અંધશ્રદ્ધાનું કોઈ પણ કાર્યકર થતું નથી. માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો ભક્તોના ધાર્યા કામ કરે છે માં આઈ શ્રી ખોડિયાર. હવે તમે સામે જે જોઈ રહ્યા છો એ છે ખોડિયાર માતા. અને ડેલી સર્વિસ મંદિરમાં ઓરિજિનલ ફૂડનો શણગાર કરવામાં આવે છે. હવે મારા વિડીયોના માધ્યમથી તમે આઈ શ્રી ખોડિયાર માતાના દર્શન કરી શકો છો. તમને હર હર મહાદેવ અને જય માતાજી. અને એક તમારું શુભ નામ અમને જણાવો અને માતાજી વિશે બે શબ્દ અમને જણાવો. મારું નામ મનસુખભાઈ ધજિયા. છેલ્લા 30 વર્ષથી અહીં સેવા કરું છું માતાજી. હાવ નનકી દેરી જતી હતી. કેદુનો 1998 સાલમાં આવતો હતો સાયકલ લઈને. પછી ભાઈબંધ દોસ્તારે નક્કી કર્યું કે આ જગ્યા હાવ ઓલી થઈ ગઈ છે, આપણે સાફ સફાઈ કરી દેખરેખ કરી આપણે. એટલે મેં મહિને 20 રૂપિયા નક્કી કર્યા. મહિને 20 રૂપિયા નક્કી કર્યા. જે કાંઈ આપણે આવે ભેગા થાય એમાં ખર્ચ કરવા છે. એમ કરતા કરતા અમે 4 વર્ષ ભેગા કર્યા. પછી થોડુંક માથે ઓરડી હતી તે પતરા ઢાંક્યા. પછી પતરા ઢાંક્યા એટલે તે પછી પાછું ઉઘરાણમાં ચાલુ જ હતું. પછી એમ કરતા કરતા 4 ભાઈબંધ નીકળી ગયા તો આપણે તો ચાલુ જ રાખ્યું કે આપણે સેવા કરવી છે. આપણે કોઈ પૈસા લાલચ એવું નથી રાખવું. પૈસા આપે તો જ કરે એવું નહીં. તે દૂર હજી ચાલુ કરું છું. હા, ઉગા ખોડિયારમાં હે ને અમારા ઉગા બાપાની ખોડિયાર કહેવાય છે. ઉગા બાપાની ખોડિયાર જે અંદર ફોટો આપણે જોયેલો છે. ઉગા બાપા બાલાસરા. એને માતાજી સપનામાં આવ્યા હતા કે હું આ ભેખડમાં દબાયેલી છું અને મને તું બહાર ખાય. ઉગા બાપાને સપનામાં આવેલા માતાજી સપનામાં. એટલે ઉગા બાપાએ વાત કરી. પછી અહીં કણ આવ્યા અને ભેખડ પાણામાં ભેખડ પાણા કાઢ્યા અને જે ત્રિશુલ છે અને નનકી ચાંદીની મૂર્તિ છે. ખોદકામમાંથી નીકળ્યા તે તો આ પાલખમાં જો આ એનો પાલખ છે. એ ઉગા બાપા પોતે આ દિન રાત સેવા કરેલી. કેટલા વર્ષ એને થઈ ગયા છે આશરે? એ વખત થઈ ગયા અવસાન થઈ એનું તો સમજે 1992 કે 91. અને માતાજી જ્યારે આ પ્રગટ થયા એનું તો લગભગ 70 વર્ષની ઉપર હશે. અમારી પેલા અમે નાના હતા ત્યારે અમે અહીંયા બોર ખાવા આવતા હતા કે પેલા તો આ સીમ હશે ને જંગલ જેવું. હજી સીમ જ છે. આમાં કોઈ ફોરેસ્ટ વિભાગ જ છે આ બધું. રાજકોટ થી આપણે કેટલા કિલોમીટર અંતર છે? રાજકોટ ગ્રીન લાઈન ચોકડેથી 3 કિલોમીટર. 3 કિલોમીટર 3 થી 7 કિલોમીટર. પછી અમે ભાઈબંધ વસ્તા નક્કી કરેલું કે આપણે સેવા તો કરવી જ છે. પછી એમાં અમારા બાબુભાઈ બાબુધન છે, વિભાભાઈ માટી અને રાજુવાતા ઢોલરિયા, એ 3 મિત્રો માનતા કરેલી કે આ માતાજીનું મંદિર બનાવવું છે. એટલે એ લોકોએ માનતા પૂરી થઈ એટલે એ લોકો એમને 3.5 લાખ રૂપિયા મંદિરના નિર્માણ માટે આપે. 3.5 લાખ રૂપિયા એ વખતમાં 2011માં માતાજીનું મંદિર નવું બાંધકામ ચાલુ કરેલું છે. અને બાપભાઈ બાબુદર બેડી પરાવાળા છે. એ અવારનવાર ચણ મોકલે છે. રોજ એક સામે ચબૂતરો છે. રોજ 1 મણ ચણ નાખવાની. કોઈ આગળ માગવાની નહીં, કોઈ ખૂટી નથી. દાન પેટી નથી રાખી કે દાન પેટીમાં જે ઘટતું તરત આવી જાય છે. મૂકીને વહી જવાનું. અમે કોઈ એની વસ્તુ વસાવી લે. અમે પૈસા કોઈ રાખતા નથી.
હા. કે આ જે કઈ ડેકોરેશન જે આ તે કઈ છે કરી, હા. બસ વસાવી જ લેવાનું, કોઈ મંદિર ખીચામાં માટે વાપરો છો ને? મંદિરમાં જ વાપરી નાખવાની. કાલ શું થાય એ નહીં જોવાનું, આટલા જે કઈ ઘટતી વસ્તુ એ પૈસા વાપરી જ નાખવાના. વાપરી નાખવાનું. પછી આ સામે એ ચબુતરા માથે જે આપણે ઓલા પતરા રાખ્યા ને એ અમારા વિનુભાઈ પટેલ છે, દિલીપભાઈ પટેલ છે, દર્શનભાઈ પટેલ. ચબુતરા માથે પતરા એને નાખેલા. આ જે 51 ફૂટનો ટાવર છે રજા માટે એ પણ એને નાખેલો. બાર ગેટ છે એ પણ એમને જ નાખેલો. એ સવારમાં 7 વાગે આવી જાય છે, મારી પહેલા આવી સાફ સફાઈ કરીને. એ પણ હા, એ પોતે ખુદ મોટા વેપારી છે છતાંય આવી સાફ સફાઈ કરીને વહી જાય છે. પટેલ છે. હા, અત્યારે એ લગભગ 7 વર્ષ થયા છે. 7 વર્ષથી ડેલી આવે છે ખોડિયારમાં સેવા કરવા. પછી આ પાલક તો હમણાં નવો બનાવ્યો અમારા વિજયભાઈ રોજા છે, અમારા ભાઈબંધ છે. આ ઉપર છબી બનાવી છે 51,000. એ પણ અમારા બધું બનાવે. તો તમારે એવું કઈ વર્ષમાં પરબ કેવું આવતું છે? ક્યારે ભક્તોની ભીડ વધુ જોવા મળે? અમારે તો વધારે અષાઢી બીજનો મહત્વ વધારે. અષાઢી બીજ. અષાઢી બીજે માતાજી અને લાગે. કઈ નાના મોટા હવન કેવું થતું? હા, એવું તો અવારનવાર કરી, પણ કોઈ એવું નહીં કે દર વર્ષે કરવાનું. દર વર્ષે, હા. એમ થાય કે આ વખત કરવું છે તો માતાજીને એક રજા લઈ લે, બાકી કઈ બીજું કઈ નહીં. રજા આપી દે તો પૈસા હોય કે ન હોય બહાર નીકળી જાય, પૂરું પાડી દે. પૂરું પાડી દે, હા. માતાજીનો માંડવો કરેલો એમ તો હા, એમ એટલે માંડવો હવન ને એવું કોઈ કાર્ય હવન થાય છે? કરેલા છે. અને કોઈ એવું નહીં કે દર વર્ષે કરવાનું. દર વર્ષે, ઓકે, કોઈ નિયમ ઉમંગ નહીં. નિયમ નહીં, ઉમંગથી કરવાનું. રામા મોટા જોરદાર આયોજન કરેલું છે, એ પણ કોઈ નિયમ નહીં, એમના હરખથી. આ બધી હરખની વસ્તુ છે. હા, હા. અમારા જો અહીંયા દર રવિવારે તાવા લાપસીના પ્રોગ્રામ હોય જ છે. એક વાર તાવા લાપસી કરવી હોય તો એક દી અગાઉ આવજો અથવા 10 વાગ્યા પહેલા આવજો. પછી અમે બધા કામે વ્યાગી આવો. સવારમાં હું હોય જ દીવાબત્તી કરવા. સાંજે અમારા ભાઈબંધ મિત્રો જોડે સર્કલના છે, વિજયભાઈ રોજા સાહેબ, લાયાભાઈ રજિયા છે, મુનાભાઈ જાપડા છે. મુનાભાઈ જાપડા ડેલી સવાર સાંજે આરતી કરે છે. પછી દેવાભાઈ માટિયા છે, કારુ બાપા છે, કારુભાઈ સોલંકી છે, હરેશભાઈ છે, અંકિતભાઈ મકવાણા છે. એ ડેલી આ સેવા આપે છે. બધા સ્વયંસેવકો છે. એ સેવા સાંજે એની રીતે બધી સેવા કરે જ છે. એટલે કોઈને બતાડવું નથી પડતું કે ભાઈ તમે આ અને રીતના કોઈ સેવા સિંધુ નથી પડતું હોય તું આ કરજે, આ આવ્યું કે આ કરો. હવે કરવું સમજે છે, કે કરી જ નાખે. સાફ સફાઈમાં પહેલો નંબર છે. લગભગ આ સાફ સફાઈ માટે તમારે બાજવા આવે છે. મને આજ કેમ નથી સાફ કરવા દીધું? ના ના, એ તો મેં મારે- જોયું કાર્ય કરે સાફ સફાઈ આજે પણ. મારે સાફ કરવું હતું ને આજે મને કેમ મારો વારો હતો એ સાફ કરીને વ્યા જાય છે. એટલે એમ ઝઘડા ને મીઠા ઝઘડા મીઠા ઝઘડા, હા, મતલબ મીઠા સેવા ઝઘડા કરવાની. સેવા કરવાની. ગમે એ કામકાજમાં એમ કે અમને લાભ દો ખોડિયાલમાં અહીંયા સેવા કરવામાં, કોઈ ના જ નથી પાડતા. જેમ ના, એ તમારે તો મેં સેવા બહાર કરો. આવીને જોયું બહુ મસ્ત રીતે આમ ક્યાંય આમ તો નથી આમનું જોવા મળતું, કાંઈ નહીં, આમ સાફ સફાઈ સારી છે. પછી અમારે આ કણે નવરાત્રિ મહોત્સવ મનાવે બધા ભાઈબંધ દોસ્તાર મિત્ર સર્કલના બધા. એમાં પણ ડેકોરેશન લાઇટ ડેકોરેશન કરીએ છીએ. હવન કરે 9 દી હવન કરીએ સાંજે. હવનમાં એવું નહીં કે આ ભાઈને જ બેસવાના, જે આવે બધાને બેસી જવાના. 2-5 મિનિટ માતાજી ખોડિયારમાંના નામ લેવાય એ માટે આપણે હવન કરીએ છીએ. પહેલેથી જ કરીએ. લગભગ આ 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી આપણે દર રોજતા અમે હવન કરીએ છીએ આપણે. તો જય માતાજી. અહીંયાની ચોખ્ખાઈ સાફ સફાઈની તો વાત જ અલગ છે. નાનું સરસ ગાર્ડન છે પણ ખૂબ સુંદર છે અને એકદમ રળિયામણું ગાર્ડન છે. પ્રકૃતિના ખોળામાં એક દિવસ ફરવા માટેની તો બેસ્ટ જગ્યા છે, જ્યાં નાના બાળકોને પણ હિંચકા લપસ્યા એવી ઘણી એક્ટિવિટી મળી રહે છે અને વનભોજન કરવા માટેની પણ બેસ્ટ જગ્યા છે. તો એકવાર જરૂરથી પધારો. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું આ સ્થળને પક્ષીઓના કલવલાટ સાંભળવાનો પણ અલગ અહેસાસ થાય છે. આ જગ્યામાં મોર અને ચકલીઓ બોરી સંખ્યામાં તમને જોવા મળી રહે છે. હવે પક્ષીઓનો મને ઓરિજિનલ અવાજ ગમ્યો તો હવે આપણે વિડીયોમાં સાંભળીએ.
મંદિરે 35 સભ્યોનું ગ્રુપ છે. મંદિરના કોઈ પણ કામકાજ માટે નવાગામ, રંગીલાપરા તથા આજુબાજુના વિસ્તારવાળા ભક્તો ખડે પગે સેવા આપવા તત્પર હોય છે. મંદિરની ગેટની બહાર નીકળતા ગાય માતાની સમાધિ આવેલી છે, તો તમે એમના પણ દર્શન કરી શકો છો. અને સામે સાક્ષાત ગાય માતાનું ધણ છે, તો તમે એમના પણ દર્શન કરી શકો છો. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં સુંદર અને અલૌકિક ટેકરી આવેલી છે. તો જો આ ટેકરી ઉપર તમે જાઓ તો સાવચેતીથી ચડજો. ટેકરી એકદમ ધારવાળી હોવાથી પગ ન લપકી જાય એની સાવચેતી જરૂરથી રાખજો. ટેકરી ઉપરનો નજારો પણ એકદમ લાજવાબ છે અને આ જગ્યાએ ફોટા પણ એકદમ લાજવાબ આવે છે. બાજુમાં લાલપરી તળાવ પણ મંદિરની શોભા વધારી રહ્યું છે. ટેકરી ઉપર સૂર્ય આથમતો જોવાની મજા પણ અલગ છે. ઘણા લોકોને આ જગ્યાની ખબર પણ નહીં હોય. આવી અલૌકિક જગ્યા અને પ્રકૃતિનો સ્પર્શ જો મિત્રો તમારે કરવો હોય તો આ જગ્યા ઉપર આવવું પડે. શબ્દમાં વર્ણન ન થઈ શકે એવી આ જગ્યા છે. એકવાર તો તમે જરૂરથી પધારો માં ખોડિયારના ધામમાં. સર્વે ભક્તોને મારા જય ખોડિયારમાં. તો મિત્રો આખો મારો વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ. તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. સારો લાગ્યો તો લાઈક, તમારા મિત્રોમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ફ્રીમાં છે. તો આવવાના વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.